હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું કોઈપણ જાતનો માવો, કોર્નફ્લોર, કસ્ટર્ડ પાવડર, કન્ડેન્સ મિલ્ક કે મલાઈના ઉપયોગ વગર બજાર જેવી જ દાણાદાર મલાઈ કુલ્ફી. પરફેક્ટ માપથી એકવાર આ મલાઈ કુલ્ફી તમે બનાવી ખાઈ લેશો તો બજારની કુલ્ફી ભૂલી જશો, એટલી ટેસ્ટી આ કુલ્ફી બને છે. અને ઘરે બનાવી છે તો બજાર કરતાં ઓછા ખર્ચમાં આ મલાઈ કુલ્ફી તૈયાર થાય છે. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌથી પહેલાં એક સોસપેનમાં આપણે 1 લીટર જેટલું ફૂલ ફેટ એટલે કે મલાઈવાળું દૂધ લેવાનું છે. અહીંયા મેં કાચું દૂધ નથી લીધું, દૂધ મેં પહેલેથી જ ગરમ કરેલું લીધું છે. પણ પહેલેથી ગરમ કરેલું દૂધ હોય તો પણ મલાઈ સાથે જ લેવાનું છે, મલાઈ એની બિલકુલ પણ કાઢવાની નથી. કુલ્ફી કે આઈસ્ક્રીમ બનાવો ત્યારે દૂધ હંમેશા ભેંસનું એટલે કે ફૂલ ફેટ જ યુઝ કરવું. હવે આ દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી મીડિયમ તાપે 3થી 4 મિનિટ આપણે ઉકળવા દઈશું અને દૂધ ઉકળે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું. તો એક નાના મિક્સર જારમાં આપણે 15થી 16 આખા કાજુ લેવાના છે. સાથે જ આપણે એમાં 25 નંગ જેટલી બદામ લઈશું અને સરસ આપણે એનો પલ્સ મોડ પર પાવડર કરી લેવાનો છે. મિક્સરને પલ્સ મોડ પર ફેરવશો તો ડ્રાયફ્રૂટ્સમાંથી બિલકુલ પણ તેલ છૂટું નહીં પડે. તમે જુઓ, એકદમ સરસ કોરો આપણો અધકચરો એવો પાવડર તૈયાર થયો છે. હવે એક બાઉલમાં આપણે અડધો કપ જેટલો મિલ્ક પાવડર લેવાનો છે. સાથે જ એ જ કપથી માપીને અડધો કપ આપણે એમાં પાણી ઉમેરીશું. તમે દૂધ પણ મિક્સ કરી શકો છો અને સરસ આ રીતે ચમચીથી મિક્સ કરી સ્મૂધ એની પેસ્ટ તૈયાર કરવાની છે. તો આ રીતની ગાંઠ વગરની સ્મૂધ પેસ્ટ આપણી રેડી છે. બીજી બાજુ 3થી 4 મિનિટ અહીંયા દૂધને પણ ઉકાળ્યું છે. તો તમે જુઓ, દૂધમાં પણ સરસ એક ઉભરો આવી ગયો છે. હવે એની અંદર આપણે જે કાજુ બદામનો પાવડર કર્યો હતો એ બધો જ ઉમેરી દઈશું. આની અંદર જો તમારે પિસ્તા ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય. જે મિલ્ક પાવડરની આપણે પેસ્ટ બનાવી હતી એ પણ ઉમેરી દઈએ. જો ડાયરેક્ટ તમે ગરમ દૂધમાં મિલ્ક પાવડર ઉમેરશો તો દૂધમાં ગાંઠ પડી જશે, એટલે આ રીતે પેસ્ટ બનાવીને જ ઉમેરવાની છે, જેથી દૂધમાં એ સરસ ભળી જાય. આ રીતના મિલ્ક પાવડર થોડો ઉમેરી દેશો તો દૂધને ક્રીમી ટેક્સચર તો મળશે જ, સાથે આપણું જે દૂધ છે જલ્દી ગાઢું પણ થઈ જશે. તો હવે બરાબર મિક્સ કરી આ દૂધને આપણે અડધા ભાગનું થાય ત્યાં સુધી ઉકળવા દઈશું. ટોટલ 20થી 25 મિનિટ પછી તમે જોઈ શકો છો દૂધ ઉકળીને આપણું અડધા ભાગનું થઈ ગયું છે. દૂધમાં ચમચો ઊંધો મૂકી રાખવાનો છે, જેથી દૂધ ઉભરાઈને બહાર નહીં આવે. હવે એની અંદર આપણે 1 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરીશું. હવે આની અંદર આપણે ખાંડ પણ ઉમેરવાની છે, પણ ખાંડ આપણે આમાં ડાયરેક્ટ નથી ઉમેરવાની. એના માટે આપણે એક પ્રોસેસ કરીશું. તો એક નાના પેનમાં આપણે પોણો કપ જેટલી અહીંયા ખાંડ લેવાની છે અને ખાંડને મીડિયમ તાપે ઓગળવા દઈશું. થોડી આ રીતે સાઈડથી ખાંડ ઓગળે એટલે આ રીતે હેન્ડલ પકડીને મિક્સ કરીશું. ત્યારબાદ હવે આપણે ચમચીથી આને મિક્સ કરી લઈશું. ખાંડનો જે કલર છે અહીંયા બહુ વધારે પડતો ડાર્ક નથી થવા દેવાનો, નહીં તો કુલ્ફીમાં બળેલો ટેસ્ટ આવશે. બસ આ રીતે લાઇટ ગોલ્ડન કલર આવે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. તો આપણું આ શુગર કેરેમલ તૈયાર છે. હવે આપણે બીજા ગેસ ઉપર જે દૂધ ઉકળે છે એની અંદર આપણે આ કેરેમલ શુગરને થોડી થોડી એડ કરતા જઈશું. જો તમે એક જ સાથે બધી ઉમેરી દેશો તો દૂધ આપણું હજી ઉકળે જ છે, એટલે ઉભરાઈને બધું બહાર આવી જશે. એટલે આ રીતે થોડી થોડી કેરેમલ શુગર એડ કરી આ રીતે મિક્સ કરતા રહેવાનું છે. હવે આ રીતે કેરેમલ શુગર ઉમેર્યા પછી ફરીથી દૂધને આપણે 10 મિનિટ માટે ઉકળવા દઈશું. આ રીતે શુગર કેરેમલ કરીને ઉમેરશો તો બજાર જેવો જ કુલ્ફીનો સ્વાદ આવે છે. તો દૂધને હજી મેં 10 મિનિટ માટે ઉકાળ્યું છે. ત્યારબાદ તમે એનો કલર જોશો તો કલર પણ એનો એકદમ સરસ બ્રાઉન આવ્યો છે. કુલ્ફી માટેનું મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે. તો ગેસ બંધ કરી અને ઠંડુ થવા દઈશું. કુલ્ફીનું મિશ્રણ આપણું અહીંયા ટોટલી ઠંડુ થઈ ગયું છે અને ઠંડુ થઈ ગયા પછી તમે એનું ટેક્સચર જુઓ, સરસ દાણાદાર મિશ્રણ આપણું તૈયાર થયું છે. તો હવે આપણે આ મિશ્રણને એક જગમાં કે પછી આ રીતનો જગ ના હોય તો સ્ટીલના ગ્લાસમાં કાઢી લઈશું, જેથી મોલ્ડમાં આપણને ફિલ કરતા ફાવે. અહીંયા મેં એલ્યુમિનિયમના કુલ્ફી મોલ્ડ લીધા છે, એની અંદર આપણે આ કુલ્ફીનું મિશ્રણ ભરી દઈશું. ધ્યાન રાખવાનું છે કે આપણે આ કુલ્ફીનું જે મિશ્રણ છે એકદમ ગાઢું રબડી જેવું નથી કરી દેવાનું, નહીં તો પછી કુલ્ફી સેટ થવામાં ઘણી વાર લાગશે અને જલ્દી તમારી કુલ્ફી ઓગળવા પણ લાગશે. તો દરેક મોલ્ડની ઉપર આ રીતે એલ્યુમિનિયમ ફોઇલનો ટુકડો કાપીને લગાવી દઈશું. હવે એની અંદર આપણે ચપ્પુથી છેદ લગાવી દેવાનું છે, જેથી આપણને અંદર આઈસ્ક્રીમ સ્ટિક ઉમેરતા ફાવે. આ કુલ્ફીમાં બિલકુલ પણ જે આઈસ ક્રિસ્ટલ છે નથી જામતા, પણ આપણે આ રીતે સ્ટિક લગાવવાની છે એટલે આપણે એલ્યુમિનિયમ ફોઇલ ઉપર કવર કરવું પડ્યું છે. તો આ રીતના આઈસ્ક્રીમ સ્ટિક લગાવી 10થી 12 કલાક એને ફ્રીઝરમાં સેટ કરીશું. તો 10 કલાક પછી આપણી જે કુલ્ફી છે સરસ સેટ થઈ ગઈ છે. તો એનું આપણે ફોઇલ જે છે હટાવી દઈશું. જ્યારે પણ આઈસ્ક્રીમ કે કુલ્ફી સેટ કરવા મૂકો તો ફ્રીજનું ટેમ્પરેચર હાઈ રાખવાનું છે, જેથી એ જલ્દી સેટ થઈ જાય. તો મોલ્ડને આ રીતના થોડી સેકન્ડ પાણીમાં ડીપ કરીશું, જેથી કુલ્ફી આપણી ઇઝીલી બહાર આવી શકે. તો સરસ આપણી કુલ્ફી
સેટ થઈ છે તો આપણે એક પ્લેટમાં એને સર્વ કરીશું. ઉપરથી આપણે આ કુલ્ફીને થોડા ચોપ કરેલા પિસ્તાથી અને સૂકા ગુલાબની પાંખડીથી ગાર્નિશ કરી લેવાનું છે. એકવાર જો આ મલાઈ કુલ્ફી તમે બનાવીને ખાઈ લેશો તો ગેરંટી આપું છું બજારની કુલ્ફી તમે ભૂલી જશો. એટલી ટેસ્ટી આ કુલ્ફી આપણી રેડી થઈ છે. જો તમને મારી આજની આ મલાઈ કુલ્ફીની રેસીપી પસંદ આવી હોય તો આ રેસીપી બિલકુલ પણ ટ્રાય કરવાનું ના ભૂલતા. ઉનાળામાં એને ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પણ ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.